અંબાલાલ પટેલની નવી આગાહી બંગાળની ઉપસાગરની સિસ્ટમ સક્રિય રહેતા ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળની ઉપસાગરની સિસ્ટમ સક્રિય રહેતા ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભાગમાં વરસાદી ઝાપટા થોડા વધુ રહેશે। આ ઉપરાંત પણ બંગાળની ઉપસાગરની શાખા તારીખ 15 અને 16 સપ્ટેમ્બર આસપાસ પૂર્વ ભારત તેમજ બંગાળની આસપાસના ભાગોના ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ મહબૂબ સિસ્ટમ પૂર્વીય મધ્યપ્રદેશ સુધી આવતા આ ભાગમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે। સામાન્ય રીતે તારીખ 17 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે, પણ એક પછી એક બંગાળની ઉપસાગરની સિસ્ટમો અરબ સાગરનો ભેજના કારણે હજી પણ રાજસ્થાનમાં બનતા સાયક્લોનને થોડા પાછા ધકેલી શકે છે, એટલે હજી પણ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા રહેશે। તારીખ 17મી સપ્ટેમ્બરે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 18 થી 20 સપ્ટેમ્બરમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેમાં બંગાળ ઉપસાગરની સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને પૂર્વ રાજસ્થાનના ભાગોમાં જતા પૂર્વીય ગુજરાતના ભાગ પંચમહાલ, આ ઉપરાંત સાબરકાંઠા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે, એટલે કે સપ્ટેમ્બરમાં સામાન્ય રીતે ચોમાસાની વિદાય લેતી હોય છે, પરંતુ વરસાદી ઝાપટા રહી શકે છે। વરસાદી ઝાપટા અંબાજી, દાંતા, ડુંગરાવના ભાગમાં પણ થઈ શકે છે। તારીખ 22, 24, 23, 25માં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 10 થી 13 ઓક્ટોબરમાં બંગાળના સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે। રિપોર્ટર જાગશે ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ।